નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાની વાત કરવાના છીએ જે તમને અંદરથી હચમચાવી દેશે. આ કોઈ હોલિવૂડ ફિલ્મની વાર્તા નથી લાગતી, પણ હકીકતમાં આ એકદમ વાસ્તવિક અને કંપાવી મૂકનારી ઘટના છે. આ માત્ર કોઈ સામાન્ય ગુનાની વાત નથી, પરંતુ ફાંસીના માચડે લટકતા એક સાવ નિર્દોષ માણસને બચાવવાની જીવલેણ કાનૂની લડાઈ છે. તો ચાલો આ થ્રિલરની શરૂઆત કરીએ. હવે જરા વિચારો, એક નિર્દોષ માણસ કોઈ એવી જાળમાંથી કેવી રીતે બચી શકે જે સંપૂર્ણપણે પરફેક્ટ રીતે ગોઠવવામાં આવી હોય. જ્યારે કોઈ ગુનાનું પ્લાનિંગ એટલી હદે દોષરહિત હોય ને કે તમામ પુરાવાઓ કોઈ નિર્દોષ તરફ જ ઇશારો કરતા હોય, ત્યારે એમાંથી બહાર આવવું અશક્ય લાગવા માંડે છે. કલ્પના કરો કે તમારા જેવો કે મારા જેવો એક સામાન્ય માણસ અચાનક જ હત્યાના આરોપમાં ફસાઈ જાય અને આખી દુનિયા એની વિરુદ્ધ ઊભી હોય. આવી ભયાનક પરિસ્થિતિમાં માત્ર હું સાચો છું એવું બોલવું પૂરતું નથી હોતું, પરંતુ સત્યને લોખંડી તર્કથી સાબિત કરવું પડે છે. તો ચાલો સૌથી પહેલા મળીએ આપણા આ વાર્તાના કેન્દ્રબિંદુને. વિભાગ 1, નિર્દોષ બેંક મેનેજર અને દાવ પર લાગેલી તેમની જિંદગી. આ છે પ્રફુલ્લકુમાર, એકદમ સીધા સાધા અને અત્યંત પ્રતિષ્ઠિત બેંક મેનેજર. આંકડાઓ, બેંકની ફાઇલો અને ગ્રાહકો, બસ આમાં જ એમની દુનિયા અત્યંત શાંતિથી પસાર થઈ રહી હતી. પણ એક સવારે બધું જ પલટાઈ ગયું. એમના પર અચાનક જ એક એવા ઘાતકી ગુનાનો આરોપ લાગ્યો જેની એમણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. સીધી આજીવન કેદની તલવાર એમના માથા પર લટકી રહી હતી અને એમનું આખું અસ્તિત્વ બરબાદીના આરે આવીને ઊભું રહી ગયું. હવે એ કાળી સવાર તરફ પાછા ફરીએ. વિભાગ 2, મોર્નિંગ વોક દરમિયાન હત્યા અને છેતરપિંડીની એ સવાર. બરાબર ધ્યાનથી સાંભળજો, આ ઘટનાક્રમ બહુ અગત્યનો છે. મળસ કે 4 વાગ્યાનો સમય. આજુબાજુ એકદમ શાંતિ છે અને કોઈ પોતાની બિહામણી જાળ બિછાવવાનું શરૂ કરે છે. પછી 5:30 વાગે સંતોષ નામનો છાપાવાળો પોતાનો રોજનો રૂટ ચાલુ કરે છે. બિચારો સાવ અજાણ કે આ એની જિંદગીની છેલ્લી સવાર છે. અને પછી બરાબર 6 વાગે મોર્નિંગ વોક વખતે જ એક અત્યંત ગણતરીપૂર્વકનો અને જીવલેણ હુમલો થાય છે. સંતોષની હત્યા કરી દેવામાં આવે છે. અહીંયા 2 એકદમ અલગ ચહેરાઓ છે. એક બાજુ છે પ્રફુલ્લકુમાર, જે સંપૂર્ણપણે નિર્દોષ છે. એમને તો ખબર પણ નથી કે તેમને શિકાર બનાવવામાં આવ્યા છે. અને બીજી બાજુ જુઓ, મનોજ, મૃતક મિત્ર માટે બધાની સામે ધ્રુસકે ને ધ્રુસકે રડતો એક શોકગ્રસ્ત મિત્ર. પણ હકીકતમાં આ જ એક ક્રૂર માસ્ટરમાઇન્ડ છે. એક એવું છળકપટનું મોહરું જે બધાની નજર સામે હોવા છતાં કોઈની પકડમાં આવતું નહોતું. આગળ વધી વિભાગ 3, ખોટા પુરાવાઓની જાળ અને ગોઠવાઈ ગયેલું એક ખતરનાક છટકું. હવે તમે જુઓ, પ્રફુલ્લકુમારને ફસાવવા માટે કેવી જબરદસ્ત તૈયારી કરવામાં આવી હતી. જાણે જેલના સળિયા એમની આસપાસ પહેલેથી જ ગોઠવી દીધા હોય. ક્રાઇમ સીન જુઓ, એકદમ એકાંત રસ્તો. ભૌતિક પુરાવાઓ એવી રીતે પ્લાન્ટ કર્યા કે સીધો ઇશારો પ્રફુલ્લકુમાર તરફ જ થાય. પણ આ આખી ગેમનું સૌથી મજબૂત પાસું હતું વિસેરા રિપોર્ટ્સ. આ એ જ જટિલ મેડિકલ ડેટા છે જે શરીરના આંતરિક અંગોનું એનાલિસિસ કરે છે. અને આ જ એ પાયો હતો જેના પર મનોજની છેતરપિંડીની ઇમારત ઊભી હતી. પણ અસલી રમતો હવે શરૂ થવાની હતી. વિભાગ 4, કોર્ટરૂમમાં જંગની શરૂઆત. એડવોકેટ મયંક ચૌહાણની એન્ટ્રી. હવે મેદાનમાં ઉતરે છે એડવોકેટ મયંક ચૌહાણ. ભૈયા કોઈ ફિલ્મી હીરોથી કમ નહોતા. એમની તાકાત કોર્ટમાં મોટા અવાજે બૂમો પાડવામાં નહીં, પણ એમની ગજબની કોઠાસૂઝ અને ઝીણવટભર્યા તર્કમાં હતી. એમનું સૌથી મોટું હથિયાર શું હતું ખબર છે? પેલા પેન્ડિંગ વિસેરા રિપોર્ટ્સનું બારીક સાયન્ટિફિક એનાલિસિસ. એમનો એક જ ઉદ્દેશ્ય હતો, ગમે તે થાય આ કાળા ડિબાંગ અંધકારને ચીરીને સત્યને બહાર લાવવું. અને પછી આવે છે આ કેસનો સૌથી રોમાંચક વળાંક. વિભાગ 5, અત્યંત તણાવપૂર્ણ ક્રોસ એક્ઝામિનેશન. માસ્ટરમાઇન્ડને તોડવાની શરૂઆત. તમે બસ એ કોર્ટરૂમની કલ્પના કરો. પિન ડ્રોપ સાયલન્સ છે અને એડવોકેટ ચૌહાણ એકદમ આક્રમક રીતે પૂછે છે, જો હુમલો બરાબર તમે કહો છો એમ જ થયો હોય તો આ વિસેરા રિપોર્ટ તમારી ટાઈમલાઈન સાથે મેચ કેમ નથી થતો? બસ આ એક સવાલે કોર્ટરૂમમાં બોમ્બ ફોડ્યો. એમણે મેડિકલ સાયન્સ અને રિપોર્ટની ભૂલોને ઢાલ બનાવીને સાક્ષીના કઠેડામાં ઊભેલા મનોજને ચારે બાજુથી ઘેરી લીધો. કોર્ટરૂમમાં ટેન્શન એટલું હતું કે જાણે હવામાં છરી ફેરવી શકાય. મનોજ પર એડવોકેટ ચૌહાણના
ધારદાર તર્કનું દબાણ એટલું જબરદસ્ત હતું કે સાક્ષીનું કઠેડું જાણે પ્રેશર કુકર બની ગયું. મનોજના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો, અવાજ ધ્રુજવા લાગ્યો. એણે અત્યંત ચાલાકીથી જે મસ્ત વાર્તા અને ટાઈમલાઈન ઘડી કાઢી હતી ને, એ હવે પત્તાના મહેલની જેમ એક એક કરીને તૂટી રહી હતી. પોતે જ ઘડેલું કાવતરું હંમેશા નાની અને અવગણવામાં આવેલી વિગતોમાં એના પગલાં છોડી જાય છે. આ હતો એડવોકેટ ચૌહાણનો માસ્ટર સ્ટ્રોક. એમણે સાબિત કરી દીધું કે ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, કોઈક નાની ભૂલ તો ચોક્કસ કરે જ છે. મનોજે પ્રફુલ્લકુમારને ફસાવા જે પુરાવા મૂક્યા હતા ને, ચૌહાણે એ જ પુરાવાઓથી ખુદ મનોજને ભરાવી દીધો. શિકારી હવે ખુદ શિકાર બની ચૂક્યો હતો. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે આખી બાજી પલટાઈ ગઈ. એ ભારેખમ ક્રોસ એક્ઝામિનેશનના તણાવ વચ્ચે મનોજનો પેલો શોકગ્રસ્ત મિત્ર હોવાનો ઢોંગ સાવ છત્તો થઈ ગયો. અત્યાર સુધી જે ચહેરો પોતાના મિત્ર સંતોષના મોત પર આંસુ સારતો હતો, એ જ ચહેરો હવે એક ખુલ્લા પડી ગયેલા, ડરી ગયેલા હત્યારાનો હતો. એની એકેય જૂઠી દલીલ હવે કોર્ટમાં ટકી શકી નહીં. તો આ પહોંચ્યા આપણે અંતિમ પડાવ પર. વિભાગ 6, સાચા હત્યારાનો પર્દાફાશ, ન્યાયનો તર્ક. કોર્ટમાં જે સાચો ઘટનાક્રમ સાબિત થયો એ ખરેખર સાંભળવા જેવો છે. સ્ટેપ 1, ખુદ મનોજે જ ગુપ્ત રીતે સંતોષને મારવાનો પ્લાન બનાવ્યો. સ્ટેપ 2, સવારના અંધારામાં મોર્નિંગ વોક વખતે એણે જ જીવલેણ હુમલો કર્યો. સ્ટેપ 3, પોતાને બચાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા નિર્દોષ બેંક મેનેજર પ્રફુલ્લકુમારને ફસાવવા ખોટા પુરાવા ગોઠવ્યા. અને છેલ્લે સ્ટેપ 4, એડવોકેટ મયંક ચૌહાણે પોતાના જબરદસ્ત તર્ક અને કોઠાસૂઝથી જજ સાહેબની સામે આ આખી જાળના લીરે લીરા ઉડાડી દીધા. અને છેવટે સત્યનો જ વિજય થયો. પ્રફુલ્લકુમાર, જેમના માથે જાણે આભ તૂટી પડ્યું હતું, તેમને કોર્ટે બાઇજ્જત બરી કર્યા. એક નિર્દોષ બેંક મેનેજર પોતાના માથા પરથી હત્યાનું મોટું કલંક હટાવીને સન્માનભર મુક્ત શ્વાસ લઈ રહ્યો હતો. ખરેખર એક વકીલની બુદ્ધિ, પ્રતિભા અને વૈજ્ઞાનિક પુરાવાઓની ઊંડી તપાસે એક નિર્દોષને ફાંસીના માંચડે લટકતો બચાવી લીધો. આ આખી ઘટના આપણને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે. જ્યારે કોઈ નિર્દોષને ફસાવવા માટે આટલી આસાનીથી પુરાવા ઊભા કરી શકાતા હોય, ત્યારે શું સત્ય ખરેખર એ જ છે જે આપણે નરી આંખે જોઈએ છીએ? કે પછી સત્ય એ છે જે તર્કની કસોટી પરથી તારવવું પડે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને? ન્યાય માત્ર દેખાવા પૂરતો ના હોઈ શકે. ઉત્કૃષ્ટ તર્ક, વૈજ્ઞાનિક અભિગમ અને ઊંડી તપાસ જ સાચા સત્ય સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે. સત્ય કદાચ થોડો સમય છુપાઈ શકે, પણ તેને ક્યારેય કાયમ માટે દબાવી શકાતું નથી. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. વિચારતા રહેજો.